નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવલિદાતા. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ચોથી ગાથાના સ્વાધ્યાયમાં આપણે ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ચોથી ગાથા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. આગળ વિશેષ અંશો આપણે લઈએ છીએ. એ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. પંચાસ્તિકાયમાં પહેલી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને મંગલાચરણ કર્યું. બીજી ગાથાની અંદર જીનવાણીને નમસ્કાર કર્યા અને પોતે આ પંચાસ્તિકાય નામનું શાસ્ત્ર કહેશે એની પ્રતિજ્ઞા પણ કરી. ત્રીજી ગાથામાં સમય શબ્દની વ્યાખ્યા કરી, એટલે કે શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય એમ કહી અને જે અર્થ સમયની વાત કરી તો એ આ 5 અસ્તિકાય રૂપ છે. અને જે 5 અસ્તિકાય રૂપ અર્થ સમય કયો, જે પદાર્થોનો સમૂહ, એ જ આકાશમાંના 2 ભાગનો એક ભાગ એટલે લોકાકાશ છે, એ જ લોક છે. એ વાત પણ ત્યાં કરી. વળી સાથે સાથે એ વાત પણ કરી કે જે શબ્દ સમય છે એ આ 5 પદાર્થોના સમૂહને અને છઠ્ઠું દ્રવ્ય કાળ દ્રવ્ય એ બધાને જેમ છે તેમ કહેવા વાળો છે. અને એના નિમિત્તે જીવને એનું જ્ઞાન થાય છે. પણ એમ નથી કે શબ્દ દ્વારા જ્ઞાન થાય છે. જ્ઞાન તો જીવનો સ્વભાવ છે, માટે એને જ્ઞાન થાય છે. શબ્દો દ્વારા પદાર્થોનું જ્ઞાન થાય છે એમ નથી. જીવનો જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાન સ્વભાવે જીવ પરિણમે છે, તો એમાં શબ્દો છે તે નિમિત્ત કારણ છે. પણ એ જ રીતે પદાર્થો દ્વારા જ્ઞાન થતું નથી. એટલે કે અર્થ સમય દ્વારા પણ જ્ઞાન થતું નથી, શબ્દ સમય દ્વારા પણ જ્ઞાન થતું નથી અને અર્થ સમય દ્વારા પણ જ્ઞાન થતું નથી. એટલે કે જ્ઞાન, જેને જ્ઞાન સમય કહ્યો, એ તો એ બંનેથી નિરપેક્ષપણે છે. કેમ કે જીવનો એવો જ્ઞાન સ્વભાવ છે, માટે જ્ઞાન થાય છે. છતાંય જે શબ્દ સમય છે, જે અક્ષર, પદ અને વાક્ય એની રચનારૂપ જે શબ્દ સમય છે, એ પદાર્થોનું જેમ છે તેમ યથાર્થ નિરૂપણ કરનારો છે. અને એના નિમિત્તે જીવને જ્ઞાન થાય છે. એટલે કે જીવ જે અર્થ સમયમાંનું એક ઘટક છે. અર્થ સમય એટલે પદાર્થો, અને પદાર્થો 5 અસ્તિકાય કયા, એમાં એક જીવ દ્રવ્ય છે. તો એમાંનો આ એક જીવ દ્રવ્ય એટલે કે 5 અસ્તિકાયમાંનું એક ઘટક જે જીવ દ્રવ્ય છે, એને એનું જ્ઞાન થાય છે. બીજી રીતે કહીએ તો એ 5 અને છઠ્ઠું કાળ દ્રવ્ય એના જ્ઞાનમય જીવ થઈ જાય છે. એટલે એ બધાનું જ્ઞાન કરવા વાળો છે. જે 5 અસ્તિકાયમાં પોતે રહેલો છે એ જ જ્ઞાન કરવા વાળો છે. આ બધી વાત ત્રીજી ગાથામાં આવી. તે પછીથી ચોથી ગાથાની અંદર
આ 5 અસ્થિકાયના નામ કયા અને એમના અસ્તિત્વ સંબંધી વાત કરી, એમના દ્રવ્ય સાથેના સંબંધ સંબંધી વાત કરી અને એમના કાય સંબંધીની વાત કરી. પહેલી વાત તો એ લીધી કે આ 5 જે નામ કહેવામાં આવ્યા એ નામો, એ વિશેષ સંજ્ઞાઓ, એને અન્વર્થ જાણવી, એટલે કે એ જે નામ છે તે એ જે દ્રવ્ય છે એને જણાવનારા છે, એટલે એમાં એના અર્થ સહિત છે, ગમે તેમ નામ નથી. જીવો, પૂતગલો, ધર્મ, અધર્મ, આકાશ એ તેમની વિશેષ સંજ્ઞાઓ અન્વર્થ જાણવી, એટલે કે એ અર્થને અનુસરનારી છે, અર્થ પ્રમાણે છે. 5 અસ્થિકાયના નામો છે તેના અર્થ અનુસાર છે. એ પછીથી જે વાત આવી એ અસ્તિત્વની વાત આવી, તો એમાં સત્તાની વાત લીધી કે અસ્તિત્વ એ એની સત્તા. દ્રવ્યની સત્તા શું છે? દ્રવ્યનું અસ્તિત્વ એ એની સત્તા છે, અને એ અસ્તિત્વ, એ સત્તા કેવી છે? દ્રવ્યને દ્રવ્યપણું છે અને પર્યાય પણ છે. દ્રવ્ય કહેતા અનંત ગુણનો સમૂહ એવું દ્રવ્ય જે નિત્ય રહે છે, અને એની સમય સમયે પલટાતી પર્યાય, એટલે દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક એવું દ્રવ્યનું સ્વરૂપ છે, અને એ જ સત્તા છે, એવું જ અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વ, દ્રવ્યનું અસ્તિત્વ એ દ્રવ્યથી કાંઈ જુદું નથી. દ્રવ્યથી એ અસ્તિત્વ જુદું નથી, અને જ્યારે દ્રવ્યથી એ અસ્તિત્વ જુદું નથી તો અસ્તિત્વ પણ એવું જ છે. કેવું છે તો કે દ્રવ્યમાં જેમ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ પણ છે, એટલે કે એની પર્યાય છે, એના ઉત્પાદ અને વ્યય થાય છે, અને ધ્રુવ પણ એ દ્રવ્ય કાયમ ટકીને રહે છે, એટલે એક ટકીને રહેતો ભાવ છે, અને બીજો ભાવ જે પર્યાયપણે છે તે બદલાતો પલટાતો ભાવ છે. આવું દ્રવ્યનું સ્વરૂપ છે, તો એવું જ અસ્તિત્વ છે. એ અસ્તિત્વ દ્રવ્યથી જુદું નથી, એટલે અસ્તિત્વમાં પણ એવું જ પલટવું થાય છે. અસ્તિત્વ પણ 2 પ્રકારે, દ્રવ્યાત્મક અસ્તિત્વ કયું કે જે પલટતું નથી, બદલાતું નથી, એક સરખું ધ્રુવ રહે છે, એવું પણ અસ્તિત્વ, અને જે પલટાય છે એવું પણ અસ્તિત્વ છે. એટલે પલટાતા અસ્તિત્વમાં કથનચિત કોઈક પ્રકારે એમ પણ લાગે કે એ જાણે કે મૂળથી જુદું છે, કેમ કે પર્યાય છે ને, એટલે કહ્યું એમ કે ત્યાં કથન એક નયને આધીન હોતું નથી, પરંતુ તે બંને નયોને આધીન છે. માટે તેઓ પર્યાર્થિક કથનથી જે પોતાથી કથનચિત ભિન્ન પણ છે એવા અસ્તિત્વમાં વ્યવસ્થિત નિશ્ચિત રહેલા છે. એવા અસ્તિત્વમાં પર્યાર્થિક કથનથી, પર્યાર્થિક નયથી જે કહેવામાં આવે તો એ કથનચિત એ પોતાથી ભિન્ન લાગે, તો એવા અસ્તિત્વમાં પણ એ નિશ્ચિત રહેલા છે, એટલે પર્યાયમાં પણ રહેલું એવું પણ અસ્તિત્વ છે. અને બીજું દ્રવ્યાર્થિક કથનથી જે સ્વયંમેવ સત છે, હોવા પણ છે, વિદ્યમાન છે, એવા અસ્તિત્વથી એ અનન્યમય છે, એનાથી એ કાંઈ જુદું નથી. એટલે બંને રીતે એ દ્રવ્યથી અસ્તિત્વ જુદું નથી, પર્યાય હોય કે દ્રવ્ય હોય, પણ એનાથી અસ્તિત્વ જુદું નથી, અને એ જ એની સત્તા છે. એવી સત્તામાં રહેલા બધા દ્રવ્યો. હવે કાયપણાની વાત કરી કે દ્રવ્યનું પંચાસ્તિકાયનું સ્વરૂપ છે, તો એમાં કાયપણું કઈ રીતે છે, અને કાળ દ્રવ્ય છે અને કાયપણું નથી એવું એ છઠ્ઠું દ્રવ્ય. તો એ જેને કારણે જે જુદા પડે છે 5 કાળથી, તો એ કાયપણું છે. તો અસ્તિત્વ તો બધાનું છે, અસ્થિ રૂપે તો 6 દ્રવ્ય છે, પણ 5 દ્રવ્યને કાયપણું છે. તો કાયપણું કઈ રીતે છે, તો એની વ્યાખ્યા કરતા એમ કહ્યું કે જે અણુ મહાન છે તેને કાયપણું છે. અણુ મહાન છે તે કાય છે. અને અણુમાન એટલે શું, એની વ્યાખ્યા કરી. તો અણુમાન એટલે પ્રદેશની અપેક્ષાએ જે મહાન છે તેને અણુમહાન કહેવાય. તો કેટલા પ્રદેશ હોય તો મહાન કહેવાય? તો પછી એમાં
સંસ્કૃતમાં જે વાત લેવામાં આવી છે એ પ્રમાણે જોઈએ તો અર્થ એવો થાય વ્યુત્પત્તિ પ્રમાણે, એટલે કે બે અથવા બેથી વધારે પ્રદેશ હોય, બે અથવા બેથી વધારે પ્રદેશ હોય તો અણુમહાન કહેવાય. આપણી ગુજરાતી ભાષામાં તો દ્વિવચન અને બહુવચન એવો ભેદ નથી, પણ સંસ્કૃતમાં એવો ભેદ છે. એક વચન તો બંનેમાં હોય, બધી ભાષામાં એક વચન હોય અને બહુવચન હોય, પણ સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન અને બહુવચન છે. એટલે એ શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે એમ પછી સમજાવ્યું કે એ ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ થાય. એટલે જે અણુ મહાનતઃ એ શબ્દ જે છે એની વ્યુત્પત્તિ ત્રણ પ્રકારે કરી અને એમાં અણુબિહી એમ લીધું. એટલે એનો અર્થ એ થયો કે બહુ પ્રદેશો વડે, બે થી વધારે પ્રદેશો વડે, બહુ પ્રદેશમાં એનો અર્થ એવો લીધો. એટલે બહુ પ્રદેશો વડે જે મહાન છે તે અણુ મહાન છે. બીજું અણુભ્યામ મહાનતઃ અણુ મહાનતઃ, એટલે અણુભ્યામ શબ્દ લઈ અને એમ સમજાયું કે જે બે પ્રદેશો વડે મોટા છે તે પણ અણુ મહાન છે. બે પ્રદેશો હોય તો પણ એ અણુ મહાન છે. અને ત્યાર પછીથી ત્રીજું એમ સમજાવ્યું કે અણવશ્ય મહાનંતસ્ય અણુ મહાનતઃ, એટલે કે જેઓ અણુરૂપ એક પ્રદેશી પણ હોય અને મહાન અનેક પ્રદેશી પણ હોય તે અણુ મહાન છે. હવે એક પ્રદેશી હોય અને અનેક પ્રદેશી હોય તેઓ અણુ મહાન છે. તો એમાં પછી આગળ એ વાત લીધી કે પરમાણુ જે છે, પૂતગળના પરમાણુ એ એક પ્રદેશી છે છતાં પણ એને અણુ મહાનપણું છે, કારણ કે એનું વ્યક્તિ અપેક્ષાએ એક પ્રદેશી હોવા છતાં શક્તિ અપેક્ષાએ એને અનેક પ્રદેશીપણું છે. કેમ કે શક્તિ એનામાં એવી છે કે એ બીજા પરમાણુ સાથે જોડાય છે. ઉદ્ગળ પરમાણુની અંદર મૂર્તિકપણું છે, એને સ્પર્શ નામનો ગુણ છે, એટલે એ સ્પર્શમાં સ્નિગ્ધતા અને વૃક્ષતા છે. તો એ સ્નિગ્ધતા અને વૃક્ષતાના ગુણને કારણે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈ અને સ્કંદરૂપ પરિણમે છે. તો આવી શક્તિને લીધે એને અનેક પ્રદેશીપણું સિદ્ધ થાય છે. એટલે એને પણ અણુમહાન કહેવામાં આવે. અને જે અણુમહાન છે એ બધા કાય છે. કાળ દ્રવ્યની વાત એટલે એ રીતે આપોઆપ સમજાઈ ગઈ કે એ અણુમહાન નથી. કેમ કે એક તો એક પ્રદેશી છે અને શક્તિ અપેક્ષાએ એમાં ઉદ્ગળ પરમાણુ જેવી શક્તિ નથી કે બે પરમાણુ ભેગા થાય. કાળના પરમાણુ એટલે કાળના અણુ, કાળાણુ, એ કાળાણુ બે ભેગા થાય એવી કાળાણુમાં શક્તિ નથી. એટલે એ અણુ મહાન નથી, એ એક પ્રદેશી જ છે. એટલે એને કાયત્વ સિદ્ધ થતું નથી, એટલે એ કાય નથી. એટલે પંચાસ્તિકાયમાં એને નથી લીધું. અને તે છતાંય એ દ્રવ્ય તો છે, એ છ દ્રવ્ય ભગવાને કયા છે એમ જ છે. અને આખો લોક એ છ દ્રવ્યથી કિચોકથી જ ભરેલો છે. એવું આ લોકાકાશ અથવા લોક છે એ અસંખ્ય પ્રદેશી છે. અને પછી અનંત પ્રદેશી અલોકાકાશ છે. આ બધી વાત આમાંથી આપણને ચોથી ગાથામાંથી સમજાય. અને એમાં હજી આગળ ઘણી વાત બાકી છે, એ પાંચમી ગાથામાં લેવામાં આવી છે. હવે આ ગાથા ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના જે અંશ કયા છે, એમાં શરૂઆતમાં ગુરુદેવે પ્રયોજનભૂત વાત સમજાવી છે અને પછીથી આ ગાથાની વાત જે છે એને પણ વિસ્તારપૂર્વક સમજાવી છે. તો આપણે ગુરુદેવના પ્રવચનના અંશો લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 23. પાના નંબર 23 ઉપર આજે નવી વાત લઈએ એ પહેલા 22મા પાના ઉપર જે મહત્વની વાત કહેવામાં આવી છે એનું પણ સેજ પુનરાવર્તન કરી લઈએ કે પ્રયોજનભૂત વાત છે. ત્યાં ગુરુદેવે 5 વાતને લીધી છે. એ 5 વાતને સારી રીતે ફરીથી સમજી લઈએ. સિદ્ધના જીવો તને કહેતા નથી કે
અમને દેવમાન પૂજ્યમાન, તે જીવોનો એવો સ્વભાવ નથી. તેનો સ્વભાવ તો માત્ર તારા જ્ઞાનમાં જીવ દ્રવ્ય તરીકે જણાવવાનો છે. સિદ્ધના જીવો પણ કહેતા નથી કે નિગોદના જીવો કે કોઈ જીવો તને એમ કહેતા નથી કે તું આમ માન. સિદ્ધના જીવો એમ કહેતા નથી કે તું અમને પૂજ્યમાન, અમારી પૂજા કર, એમ કહેતા નથી. નિગોદના જીવો કે એકેન્દ્રિય જીવો કે કોઈ જીવો એમ કહેતા નથી કે તું અમને રક્ષણ આપ, તું અમારી દયા પાળ, એવું કાંઈ કોઈ કહેતું નથી. કેમ કે એ જ્ઞેય છે, તારા જ્ઞાનનું જ્ઞેય છે, એ તારા જ્ઞાનમાં જણાય છે, એ એમનો સ્વભાવ જણાવવાનો છે. એ દ્રવ્યો, બધા દ્રવ્યોમાં પ્રમેત્વ નામની શક્તિને કારણે એ બીજાના જ્ઞાનમાં જ્ઞેય થાય છે. અને જીવ દ્રવ્ય તો પોતે જ્ઞાન સ્વભાવી છે, સ્વ પર પ્રકાશક છે, એટલે પોતે પોતાના જ્ઞાનમાં પણ જ્ઞેય થઈ જાય છે. એ તો સ્વ પર પ્રકાશક છે, એટલે જ્ઞાનમાં જે જણાય છે, જે જ્ઞાનમાં જણાય, એ મતિસ્મૃત જ્ઞાનમાં પણ જણાય, અવધિ જ્ઞાનમાં જણાય, મનોપર્ય જ્ઞાનમાં જણાય અને કેવળ જ્ઞાનમાં પણ જણાય. એ બધા જ્ઞેય છે. તો એ જ્ઞેયની વાત કરી અને એમાં ગુરુદેવને તો એ સમજાવવું છે કે ભાઈ તું તારી ખોટી માન્યતાને છોડી દે. એટલે પહેલી વાત એ લીધી. ત્યાર પછીથી બીજી વાતમાં પણ એ વાત આગળ લંબાવી કે તારા જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે તેઓ સિદ્ધ છે માટે તું તેને દેવ અથવા પૂજ્ય માન. તારા જ્ઞાનનો સ્વભાવ સિદ્ધના જેવો જ છે. સિદ્ધના જીવો જે છે એમનો જેવો સ્વભાવ છે એવો જ છે. એટલે કે માત્ર જ્ઞાન કરવાનો સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ છે, તારો એવો જ સ્વભાવ છે. પરંતુ તું સુભાવે થાય એવો કઈ તારો સ્વભાવ નથી. એ તો વિભાવ છે. સ્વભાવ કોને કહ્યો? જે પોતામાં રહેલા ગુણોને અનુસરીને જે થાય છે તે સ્વભાવ છે. કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ એનામાં રહેલા ગુણોને અનુસરીને હોય. એટલે આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે એ શુભ ભાવે કે અશુભ ભાવે થાય. આત્માનો તો સ્વભાવ કેવો છે? આનંદનો સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે, નિર્મળતાનો, સત્તાનો, પ્રભુતાનો સ્વભાવ છે. એ ભગવાન આત્મા તો ત્રણેય કાળે જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે. એનો સ્વભાવ તો જાણવાનો છે. એ બધી વાત આવી. તે પછી ત્રીજી વાત એ લીધી કે નિગોદના જીવો પણ તને કહેતા નથી કે તું અમારી દયા પાળ. દયા પાળવા યોગ્ય સ્વભાવવાળા તે જીવો નથી. માત્ર તે તો તારા જ્ઞાનમાં જીવ દ્રવ્ય તરીકે જણાવવા યોગ્ય છે. ચોથી વાત એ લીધી કે તારા જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે તું તેની દયા પાળ. એટલે કે તું દયા પાળી શકે છે, તું દયા પાળી શકે છે, બીજાની દયા પાળી શકે છે? નથી પાળી શકતો. અન્યની દયા પાળવી, અન્યનું રક્ષણ કરવું, અન્યને અભયદાન આપવું, એવાનું તું કાંઈ કરી શકતો નથી. આત્મા પરના કાંઈ કામો કરી શકતો જ નથી. એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી. અમે તો એમ કહીએ છીએ કે એક તણખલાને આત્મા સ્પર્શી શકતો નથી. તો બીજાની દયા પાળે ને બીજાને બચાવે ને આ બધું ક્યાંથી તું લાવ્યો ભાઈ? એ તો એવો ભાવ છે, એવો વિકલ્પ આવે છે ને એ સાથે શુભભાવ એવો જીવને સાધક દશામાં હોય છે. બસ આટલી વાત છે. જીવને હજી અધૂરી દશા છે તો એને એવા શુભભાવ આવ્યા વિના રહેતા જ નથી. સાધક જીવને શુભભાવ આવે 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 ને આવે જ. પૂર્ણ દશા થતા પછી કોઈ શુભભાવ રહેતો નથી. પૂર્ણ દશા થતા માત્ર શુદ્ધ ભાવે જ જીવ પરિણમી જાય છે. એટલે આ દયા પાળવાની વાત જે છે એ તો વ્યવહારનયના કથન છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિની વાત જે કરવામાં આવે છે એ બધું વ્યવહારનય છે. નિશ્ચયથી તો આત્માને જ્ઞાન સ્વભાવ છે, આનંદનો, સુખ, શાંતિનો સ્વભાવ છે અને એવા ભાવે એ પોતે પરિણમી શકે છે. પણ પરનું કાંઈ કરી શકતો નથી. એટલે એ નિગોદના જીવો તને કહેતા નથી અને તારો એવો સ્વભાવ પણ નથી કે તું પરની દયા પાડે. પણ એ દયા તો રાગ ભાવ છે. દયાનો ભાવ એ રાગ ભાવ છે અને એ રાગ એ તારું સ્વરૂપ નથી. અને એવો રાગ કરવા જઈશ તો તને આશ્રવ અને બંધ થશે, ભવના ભ્રમણ થશે.
પણ એને જાણવાનો તારો સ્વભાવ છે. શેને જાણવાનો? આ બીજા બધા પર પદાર્થોને જાણવાનો, નિગોદના જીવોને જાણવાનો એમ કહ્યું એ નહીં. અહીંયા એમ કે છે કે રાગને પણ જાણવાનો તારો સ્વભાવ છે. રાગને તેને અહીંયા એટલે રાગ તારું સ્વરૂપ નથી, તો એવા રાગને પણ જાણવાનો તારો સ્વભાવ છે. તું જાણે છે. તને જયારે રાગ થાય છે કે દ્વેષ થાય છે, તો એ જ સમયે તારા જ્ઞાનની પર્યાય એ જાણે છે કે તું રાગ ભાવે થયો કે દ્વેષના ભાવે થયો, અને એ જ વ્યવહાર છે. પાંચમી વાત કરી કે વળી તે નિગોદ અને સિદ્ધના જીવો છે માટે તને જ્ઞાન થાય છે, એમ પણ નથી. અર્થ સમયની અંદર પણ એ વાત લીધી કે પદાર્થોનો સમૂહ એ કઈ જ્ઞાન કરાવે છે એમ નથી. એટલે કે છે અહીંયા કે વળી તે નિગોદ અને સિદ્ધના જીવો છે માટે તને જ્ઞાન થાય છે એમ પણ નથી, પણ તારા આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ સ્વને પણ જાણે અને પરને પણ જાણે છે એટલે પ્રકાશે છે. સ્વને જાણે છે એટલે સ્વને પ્રકાશે છે, પરને જાણે છે એટલે પરને પ્રકાશે છે. એટલે આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે તે એના જ્ઞાન ગુણને અનુસરીને છે. તારા આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ યથાર્થ જાણતા અનંત પર પદાર્થોને તું જાણી શકે એમ છો, અને એ પદાર્થો વડે તું જણાય એવો નથી, પણ તારા વડે તું જણાય એવો છે. તું તને જણાય છે તો કઈ રીતે જણાય છે? તું તને તારા દ્વારા જણાય એમાં પરની કોઈની અપેક્ષા નથી, પર પદાર્થની અપેક્ષા નથી. સાક્ષાત દિનેશ્વર ભગવાન દ્વારા તું તને જણાતો નથી, તું તને તારા દ્વારા જણાય છે, બીજા અન્ય દ્વારા જણાતો નથી, કે અન્ય બીજા કોઈ સાધન દ્વારા તું તને જણાતો નથી. આ પુસ્તક દ્વારા, શાસ્ત્ર દ્વારા તું તને જણાતો નથી. તું ઇન્દ્રિયો દ્વારા પણ તને જણાતો નથી. તું મન વાણી દ્વારા પણ તને જણાતો નથી. તું તને તારા જ્ઞાનમાં જણાય એવો છો, એવું તારું સ્વરૂપ છે, અને તું જ્ઞાન સ્વભાવી છો. સ્વ પર પ્રકાશક એવો જ્ઞાનનો સ્વભાવ છે, અને તું પણ તારા જ્ઞાનમાં તને પોતાને જણાય, અનુભવમાં આવે એવો છે. તો એ 5 વાત પ્રયોજનભૂત વાત હતી, એટલે આપણે એનું પણ પુનરાવર્તન કર્યું. અને આ બધી વાત પછીથી ત્યાં એક પ્રશ્ન લેવામાં આવ્યો કે દયા પાળવાની ના પાડો છો, શુભ ભાવ છે એ તો કોઈક અપેક્ષાએ શુદ્ધ ભાવમાં જવાનું સાધન છે. તો એનું સમાધાન પણ ગુરુદેવે આપ્યું. તો સમાધાનને પણ વાંચીએ અને આગળ વાત લઈએ. પાના નંબર 23. સમાધાનને ફરીથી વાંચીએ છીએ. શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. દરેક શાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર હોય એનું તાત્પર્ય તો વિતરાગતા છે, વિતરાગતા જ પ્રગટ કરવાની છે. 172મી ગાથામાં શુભ રાગને વ્યવહાર કહે છે અને વ્યવહારને નિશ્ચયનું સાધન કહે છે, પણ તે શુભરાગનું જ્ઞાન કરાવવા માટે છે. એ શુભરાગનું જ્ઞાન કરાવવા માટે છે કે જ્યારે એને નિશ્ચયથી પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, પોતાના સ્વરૂપ રૂપે પોતે પરિણમ્યો છે, પોતાના સ્વભાવ ભાવે પરિણમ્યો છે, તો એ વખતે એને કેવા શુભભાવ હોય છે, કેવા પ્રકારનો શુભરાગ હોય છે, એનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. સાધક જીવને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે સ્વ પર પ્રકાશક જ્ઞાન ખીલતા રાગ બાધક ભાવ રૂપે જેટલો બાકી છે તેને પર તરીકે જાણી લે છે. કોણ જાણી લે છે? પોતે ભગવાન આત્મા જાણી લે છે. કેવી રીતે જાણી લે છે? તો કે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થતા એ જાણી લે છે. જેને જાણી લે છે? પોતાને જેટલો રાગ બાકી રહ્યો છે એને એ જાણી લે છે. શાંતિથી સમજવાનું છે. પોતે ભગવાન આત્મા વર્તમાન પર્યાયથી જુદો, આ શરીર આદિથી તો જુદો, પણ વર્તમાન પર્યાય જે મનુષ્યની પર્યાય એનાથી પણ જુદો, અને પોતાને પરના લક્ષ્ય થતા જે શુભ અને શુભ ભાવ એનાથી પણ એ જુદો છે. એટલે જે પરલક્ષ્ય થતો શુભ ભાવ છે એને એ પોતાથી જુદો જાણી લે છે.
પોતે જયારે સ્વને જાણે છે, પોતે ધ્રુવનું લક્ષ્ય કરીને પોતે પોતાને અનુભવવા વાળો થાય છે, પોતાના અનંત ગુણના એક રૂપ પરિણમનને અનુભવે છે, તો સાથે ને સાથે એ બીજા બધાથી જુદો ભિન્ન છે એવું ભેદ જ્ઞાન પણ વર્તે છે. અને એ શુભ ભાવે થાય છે જ્યારે ધ્યાનની દશામાંથી બહાર નીકળ્યો છે અને શુભ ભાવે થયો છે, તો પણ એની દ્રષ્ટિ તો પોતાના સ્વભાવ ઉપર રહે છે કે હું આ છું, મારો આવો જ સ્વભાવ છે, મારું આવું અસ્તિત્વ છે. એટલે એ દ્રષ્ટિ તો રહે જ છે, સ્વરૂપ તરફની દ્રષ્ટિ તો સતત રહે છે. એટલે શુભ ભાવે થયો છે ત્યારે પણ એ જાણે છે કે આ આટલો શુભ ભાવ છે. વર્તમાન જ્ઞાનની પર્યાય એ જાણે છે કે આ હું શુભ ભાવે થયો છું અને આટલો આ શુભ ભાવ છે. આ બાકી રહેલો શુભ ભાવ છે પણ એ મારો ભાવ નથી. શું કહે છે અહીંયા કે વ્યવહાર રત્નત્રયના પરિણામને જાણી લે છે. જેટલો બાકી રહેલો જે ભાવ શુભ ભાવ છે તે બાધક ભાવ છે, બાધક ભાવ રૂપે એ બાકી રહ્યો છે. એ ભાવ બાધક છે કેમ કે શુભ ભાવ છે એ બંધનું કારણ છે, આશ્રવ ને બંધનું કારણ છે. તો એવા ભાવને એ બાધક ભાવ તરીકે જાણે છે. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ છે ને, સાધકતા તમે તેવો નથી. જેને આત્માની અનુભૂતિ થઈ છે, જેનું લક્ષ્ય આત્મા તરફ રહે છે, એ ભલે બહારમાં આવ્યો છે તો એને શુભ ભાવ છે અને એવા શુભ ભાવને એના જ્ઞાનની પર્યાય જાણે છે કે આ શુભ ભાવ આવ્યો છે, એટલે કે પોતે શુભ ભાવ રૂપ થયો છે. છતાં પણ એની એ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને પોતાનું જેવું સ્વરૂપ અનુભવાયું હતું એ તો સ્પષ્ટ છે, એ લબ્ધપણે રહ્યું જ છે. બીજી રીતે કહીએ તો એની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે, પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય છે એ તરફ જ એની દ્રષ્ટિ તો રહે છે. એટલે આ શુભ ભાવ છે, આટલો શુભ ભાવ રહ્યો છે એને પણ એ જાણી લે છે, એ બાધક ભાવ રૂપે જાણી લે છે. એને કાંઈ સાધન રૂપ જાણતો નથી, કેમ કે સાધન તો એ કરી ચૂક્યો છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ સાધન તો એ કરી ચૂક્યો છે. એટલે એને શુભ ભાવ ક્યાંથી સાધન લાગે? સમજવાનું આ છે ભાઈ, એને શુભ ભાવ સાધન નથી લાગતો, એને એ શુભ ભાવ છે એ બંધનું કારણ જ લાગે છે. કેમ કે પોતાનું અસ્તિત્વ જે ત્રિકાળ શુદ્ધ છે એનો એને અનુભવ થઈ ચૂક્યો છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સ્વાનુભૂતિ થયા પછીથી એ વસ્તુ ભલે બહારમાં આવ્યો છે તો પણ લબ્ધપણે રહી છે. એટલે પોતે કોણ છે એ તો સતત જાગૃતિ રહે છે, એ કાંઈ ભૂલાતું નથી. એટલે એમ કહેવાય છે કે જ્ઞાની ને પોતાના સ્વરૂપની જ દ્રષ્ટિ હોય છે, ભલે બહારમાં એ શુભ ભાવે થાય તો પણ, રાગના ભાવે થાય તો પણ. એટલે ખરેખર તો જ્ઞાની એને શુભ ભાવ આવે છે ત્યારે એ જાણે છે કે આ મારા પુરુષાર્થની નબળાઈને કારણે આવો શુભ ભાવ આવ્યો છે, પણ એ ભાવ છે તે બંધનું કારણ છે, એ મારો ભાવ નથી, એ કોઈ મારા સ્વરૂપમાં જવા માટેનું કોઈ સાધન નથી, એને જાણે છે. વ્યવહાર રત્નત્રયના એવા પરિણામ છે એને એ બાધક રૂપે જાણે છે. પછી એ ભાવ ગમે તેના લક્ષ્ય આવ્યો હોય, સાક્ષાત તીર્થંકર પરમેશ્વરના લક્ષ્ય એવો શુભ ભાવ આવ્યો હોય, પૂજા ભક્તિ વિનયનો સ્તુતિનો, કે પછી ગુરુના લક્ષ્ય એવો ભાવ આવ્યો હોય, કે શાસ્ત્રના લક્ષ્ય એવો શુભ ભાવ આવ્યો હોય, એની રચનાનો ભાવ કે કોઈ પણ ભાવ, તો દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનો એવો શુભ ભાવ હોય તો એની એ વ્યવહાર રત્નત્રયના પરિણામને જાણી લે છે. અને જેટલો એ શુભ ભાવ રહ્યો છે એ બાધક છે, એ કોઈ સાધન નથી, એમ એ બરાબર જાણે છે, સમજે છે. અને એવું જ એનું શ્રદ્ધાન છે. ત્યાં રાગનું જ્ઞાન કરાવે છે. એટલે ગાથામાં તો એમ એ દર્શાવે છે કે આવો શુભ ભાવ જ્ઞાનીને હોય છે, ધર્મીને હોય છે, તો એમાં એ રાગનું જ્ઞાન કરાવ્યું છે, એને સાધન નથી કર્યું, એને સાધન શુભ ભાવને નથી કહ્યું. પણ જ્ઞાનીને જેટલો શુભ ભાવ, જેટલો રાગ બાકી રહ્યો છે એ વાતની ત્યાં સમજ આપી છે. અને એમ પણ નથી કહ્યું કે એવા રાગ વડે દેવ ગુરુ શાસ્ત્ર આદિ પ્રત્યેના ભક્તિભાવ શુભ ભાવ વડે શુદ્ધતા થાય, એમ પણ ત્યાં નથી. કેટલી બધી સ્પષ્ટ વાત છે કે પણ રાગ વડે તથા દેવ ગુરુ શાસ્ત્ર આદિ પરદ્રવ્ય વડે
નિર્મળતા અથવા શુદ્ધતા થાય તેમ નથી કહેતા. એ સાધન નથી કહ્યું. જે મોક્ષ માર્ગમાં છે એ મોક્ષ માર્ગમાં એને જેટલો શુદ્ધ ભાવ છે એટલો તો મોક્ષ માર્ગ છે, અને બાકી જેટલો રહેલો શુભ ભાવ છે તો સાથે રહેલો ભાવ છે એ સહચારી છે, પણ એ મોક્ષ માર્ગનું કારણ નથી. સાથે રહ્યો છે તો ભલે રહ્યો, પણ એ મોક્ષ માર્ગનું કારણ નથી, એ સાધન નથી. મારું જે સાધ્ય છે તે શું છે? મુક્ત દશા જે છે, પૂર્ણ દશા છે, તો એ પૂર્ણ દશામાં પહોંચવા માટે એ મને કોઈ રીતે કાર્યકારી નથી. શુભાવ છે એ મને કોઈ રીતે કાર્યકારી નથી, એ બંધનું કારણ છે. એ બાધક ભાવ રૂપે જેટલો બાકી રહ્યો છે એટલું જ્ઞાનમાં જ્ઞાનીને જણાય છે. બહુ સરસ વાત છે. પ્રભુ એક એક વાત ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. હવે આગળ કહે છે અહીંયા પહેલી વાત કે જો સાધક દશામાં રાગ બિલકુલ નથી જ એમ માને તો વિરોધ આવે છે. કોઈ એમ કે સાધક દશાની અંદર તો શું શુભાવ નથી હોતો, એવો કોઈ પ્રશ્ન થાય, અને એમ જો એ પ્રશ્ન કરતો હોય તો એને સમજાવે છે કે ભાઈ સાધક દશામાં રાગ બિલકુલ નથી જ એમ માને તો વિરોધ આવે છે, કારણ કે હજી સંપૂર્ણ વિતરાગતા પ્રગટી નથી, અને જ્યાં સુધી સંપૂર્ણ વિતરાગતા પ્રગટી નથી ત્યાં સુધી એ પોતાના સ્વરૂપને વિશે સ્થિર ક્યાંથી થશે? સ્વરૂપને વિશે સ્થિર થશે જ નહીં. એને એકાગ્રતા થાય, સ્વરૂપને વિશે વિશેષ એકાગ્રતા થાય, સ્વરૂપને વિશે લીનતા થાય. એવા મુનિઓ હોય, પ્રખર મુનિ હોય, એ 7મા 6ઠા ગુણસ્થાનમાં પણ 7મે ગુણસ્થાને ઘણો સમય રહેતા હોય. આત્માના પ્રચુર સંવેદન સહિત એમની દશા હોય, દિવસમાં હજારો વખત પોતે પોતાના સ્વરૂપમાં જતા હોય. તે છતાંય હજી જ્યાં સુધી પૂર્ણ દશા નથી પ્રગટ કરી ત્યાં સુધી એ 7મે થી 6ઠે આવે છે. એટલે કે થોડીક ક્ષણ પૂરતા પણ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને બહારમાં આવે છે. એ વખતે એમને શુભભાવ હોય છે, એવો શુભભાવ એમને હોય છે. તો અહીંયા એની સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી એને શુભભાવ હોય ન હોય એમ માનવામાં આવશે તો ભૂલ થશે. શું કહે છે કે સાધક દશામાં રાગ બિલકુલ નથી જ એમ માને તો વિરોધ આવે છે, કારણ કે હજુ સંપૂર્ણ વિતરાગતા પ્રગટી નથી, એટલે હજી અધૂરી દશા છે. તો એને એવું માની શકાય નહીં કે એને બિલકુલ શુભભાવ હોય જ નહીં. એવું માનવા જશો તો વિરોધ આવશે. બીજી વાત, જો રાગથી કલ્યાણ માને તો પણ વિરોધ આવે છે. શુભભાવથી કલ્યાણ થાય એમ માને તો પણ એને વિરોધ આવે છે, કારણ કે રાગથી અરાગપણું પ્રગટે નહીં. શું વિરોધ આવે છે? કે રાગથી એને અરાગપણું પ્રગટે નહીં. રાગ એ બંધનો ભાવ છે, આશ્રવ છે. જે બંધનો ભાવ હોય એનાથી મુક્તિ કેવી રીતે થાય? જે ભાવે બંધ પડે એ ભાવ દ્વારા મુક્તિ કેવી રીતે થાય? એ ભાવ દ્વારા નિજરા કેવી રીતે થાય? એ અબંધનું કારણ ક્યાંથી થાય? રાગથી જો કલ્યાણ માને તો પણ વિરોધ આવે છે, કારણ કે રાગથી અરાગપણું પ્રગટે નહીં. રાગ દ્વારા શુભભાવ કરતા કરતા રાગ ચાલ્યો જાય, શુભભાવ ચાલ્યો જાય એમ બને જ નહીં. ત્રીજી વાત છે કે પણ સાધક જીવને ભાવશ્રુત જ્ઞાન થતા સ્વ પર પ્રકાશક સ્વભાવ ખીલે છે, તેને અંશે વિતરાગતા છે અને અંશે રાગ છે. બંને છે, અંશે વિતરાગતા પણ છે અને અંશે રાગ પણ છે. એટલા માટે આ જે સમાધાન આપ્યું છે એને બરાબર જેમ છે તેમ સમજવાનું. સ્વને જાણતા રાગને જાણી લે છે. આમ સ્વને જાણવું તે નિશ્ચય, રાગને પર તરીકે જાણી લેવો તે વ્યવહાર છે. આમ નિશ્ચય તથા વ્યવહારને અવિરોધપણે જાણી લેવાનું ગાથા 172માં બતાવ્યું છે, અને બધા શાસ્ત્રોનું તાત્પર્ય તો વિતરાગતા છે. જેટલી વિતરાગતા છે
એટલો જ મોક્ષ માર્ગ છે. બાકી રહેલો જે શુભભાવ છે એ બંધનું જ કારણ છે. જ્ઞાનીને માટે પણ એમ જ છે. સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને પણ એમ જ છે. છઠ્ઠે ગુણસ્થાને આવ્યા છે અને ઉત્કૃષ્ટ શુભભાવ છે તો પણ એ શુભભાવને કારણે એમને પુણ્યનો બંધ જ પડે છે. મુકુંદાચાર્ય ભગવાને આટલા 84 શાસ્ત્રોની રચના કરી, 5 પરમાગમની રચના કરી અને કેવા ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવે એ વખતે થતા હશે, છતાં એ ભાવ તો એમને પુણ્યબંધનું જ કારણ થયો. પરંતુ પોતે સાતમા ગુણસ્થાનની દશામાં, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં, સંવરની દશામાં જેટલો સમય રહ્યા એ નિશ્ચય ચારિત્ર અને એ વિતરાગતા છે. અને એવા વિતરાગી ભાવે જે રહ્યા છે એ મોક્ષ માર્ગ છે. એ અબંધનું કારણ છે. વધારે વિસ્તાર કરે છે, ભાવશ્રુત જ્ઞાનની વાત વધારે કરે છે અહીંયા ગુરુદેવ, કે ભાવશ્રુત જ્ઞાન 5 અસ્થિકાયને સ્વ પર પ્રકાશક સ્વભાવથી જાણે છે, પણ તે પદાર્થો છે માટે જાણે છે એમ નથી. કયા જ્ઞાનની વાત ચાલે છે? ભાવશ્રુત જ્ઞાનની વાત ચાલે છે. ભાવશ્રુત જ્ઞાન તો એનું છે ને, એના જ્ઞાનને અનુસરીને છે. ભાવશ્રુત જ્ઞાન એ એના જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. એ પરને અનુસરીને નથી થતું. 5 પ્રકારના જે દ્રવ્યો, અસ્થિકાય દ્રવ્યો, એને અનુસરીને જ્ઞાન નથી થતું. જ્ઞાન એના જ્ઞાન સ્વભાવને અનુસરીને થાય છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ એવો છે અને એમાં પર એને જણાઈ જાય છે. એટલે કે જ્ઞાનની નિર્મળતામાં જે પર જ્ઞેયો છે તે પ્રતિબિંબિત થઈ જાય છે. પણ એ જ્ઞેયો છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. એનો જ્ઞાન સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે. એ જ્ઞેયોને અનુસરીને જ્ઞાન નથી થતું, પણ પોતાના જ્ઞાન ગુણને અનુસરીને જ્ઞાન થાય છે. એ વાત અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. ગુરુદેવ કહે છે કે પંચાસ્તિકાયનું વર્ણન કરતા અનંતા જીવો કયા? અનંતા અનંત પૂતગળો છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા લોકાકાશ, દ્રવ્ય લોક પ્રમાણ અરૂપી પદાર્થ છે. પંચાસ્તિકાય 5 અસ્તિકાય, એની અંદર આ 4 કયા? અનંત જીવો, અનંતા અનંત પૂતગળ પરમાણુઓ, એક ધર્માસ્તિકાય અને એક અધર્માસ્તિકાય. એ બધું લોક પ્રમાણ એટલે લોકાકાશ પ્રમાણ છે, લોકાકાશમાં રહેલ છે. જીવ દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ અરૂપી છે અને પેલું પૂતગળ જે છે તે રૂપી છે. અને આ લોકાકાશ છે એની અંદર એ બધા જ 6 દ્રવ્ય વ્યાપે છે. 6 દ્રવ્ય ત્યાં તો રહ્યા જ છે. એટલે કે છે પંચાસ્તિકાયનું વર્ણન કરતા અનંતા જીવો કયા? અનંતા અનંત પૂતગળો છે, ધર્મ અને અધર્મ, દ્રવ્ય લોક પ્રમાણ અરૂપી પદાર્થ છે. અને આકાશ સર્વવ્યાપી છે. એટલે એ અલોકાકાશની અપેક્ષાએ એને કહેવામાં આવ્યું સર્વવ્યાપી છે. આ લોકવ્યાપી છે અને બાકી રહેલું અલોકાકાશ છે તે સર્વવ્યાપી છે અને એ પણ અરૂપી છે. તે પદાર્થો આત્માને જ્ઞાન કરાવે એવો તે પદાર્થોનો સ્વભાવ નથી. એ પદાર્થો આત્માને જ્ઞાન કરાવે, કેમ કે જ્ઞાન કરે એવો તો એક જ છે ને, જીવ જ છે ને. તો જીવને જે જ્ઞાન કરી શકે છે એને પેલા જ્ઞાન કરાવે એવો એમનો સ્વભાવ નથી. એમનો સ્વભાવ જે છે તે એમનામાં રહેલા ગુણ અનુસાર છે. તો તે પદાર્થો આત્માને જ્ઞાન કરાવે એવો તે પદાર્થોનો સ્વભાવ નથી. તેમજ આત્માનો સ્વભાવ પણ તેના વડે જ્ઞાન કરવાનો નથી. પણ જીવ પોતે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરે તો ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોને યથાર્થ રીતે પરોક્ષ જાણે છે અને કેવળી ભગવાન પ્રત્યક્ષ જાણે છે. કેવળી ભગવાન તો પ્રત્યક્ષ જાણે છે. પ્રત્યક્ષ એટલે આત્માના પ્રદેશોથી સીધે સીધું જાણે છે તે પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન થાય છે પછી
આત્માના પ્રદેશોથી સીધે સીધું જાણવું થાય છે એ પ્રત્યક્ષ છે, અને એ પહેલા મતિશ્રુત જ્ઞાન દ્વારા જે જાણવું થાય છે તો એમાં જે જાણવું થાય છે, જે જ્ઞાન થાય છે એને પરોક્ષ કહ્યું છે. એ પરોક્ષ છે. આમ પાંચને સમૂહમાં પંચાસ્તિકાએ કહે છે આ પાંચને, અને એના દ્વારા ખરેખર જીવને જ્ઞાન થતું નથી, પણ જીવનો જ્ઞાન સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે. તો આ પાંચનો સમૂહ પંચાસ્તિકાએ કહે છે તેનું કથન શબ્દ સમયમાં કહેવાય છે. શબ્દ દ્વારા એનું વર્ણન થાય છે, અને તે શબ્દ સમયનું જ્ઞાન આત્મા દ્વારા થાય છે. પંચાસ્તિકાએ પાંચે પદાર્થોનું વર્ણન કરનારા શબ્દો છે ને એનું જ્ઞાન જીવને થાય છે. શબ્દો દ્વારા થાય છે ને, એટલે કેમ કે શબ્દો છે તે વાચક શબ્દો છે ને એનું જે વાચ્ય છે તે આ પદાર્થ, અને એ પ્રમાણે જે જ્ઞાન કરવા વાળો છે તે જ્ઞાન સમય છે. રાગ રહિત થઈને આટલું જાણવાની તાકાત વાળું જ્ઞાન છે એમ જે ન સ્વીકારે, તેમજ છ દ્રવ્યના કથનને ન સ્વીકારે તો તેના શાસ્ત્ર ખોટા, પદાર્થો ખોટા અને જ્ઞાન પણ ખોટું છે. અહીંયા આ રાગ રહિતનું છે ને એના ઉપર વજન છે કે ભાઈ તું ગમે તે પ્રકારે માન્યતા કરે છે ને તો એમાં તને ક્યાંક કોઈક રીતે પક્ષપાત છે. એ રાગને કારણે, કોઈક પ્રત્યેના રાગને કારણે તું જુદી ઊંધી માન્યતા કરે છે. તો તું રાગ રહિત થઈ અને જો તું શ્રદ્ધા કરવા બેસીશ તો તને જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એવી શ્રદ્ધા સહેલાઈથી થઈ જશે. પણ તું રાગ રહિત થતો નથી ને કોઈક પ્રત્યે તને રાગ છે માટે તું જે જ્ઞાન કરે છે એ માહિતીરૂપ જ્ઞાન છે, પણ એ તારું ખોટું છે. રાગને કારણે ક્યાંક કોઈક રીતે કોઈકના પ્રત્યે એવો રાગ, ભક્તિનો ભાવ કે કાંઈ પણ છે એમના પ્રત્યે બહુમાનનો ભાવ છે, અને એ સહિત શાસ્ત્રની જો રચના કરવા બેસે તો એ શાસ્ત્ર પણ ખોટું છે. એટલે અહીંયા કહે છે કે તેના શાસ્ત્ર પણ ખોટા, અને એને માનેલા પદાર્થો ખોટા. પછી કેમ કે પદાર્થો તો વાચ્ય છે, એના વાચક શબ્દો જે છે એમાં જ ભૂલ છે, તો પછી એના વાચ્યનો ખ્યાલ ક્યાંથી એને આવશે? એટલે એનું જ્ઞાન પણ ખોટું, બધું ખોટું. વાચક શબ્દો છે જેને શબ્દ સમય કહ્યો એ રાગ રહિત છે. એ વાત અગાઉ આવી ગઈ, ત્રીજી ગાથામાં એ વાત લીધી. રાગ રહિત છે, વાચક શબ્દો ગમે તેમ નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ પરંપરાએ આચાર્ય ભગવાન દ્વારા આ શાસ્ત્રમાં આવ્યું છે. અને પરંપરા કોને કહે છે? કે એમણે એ સત્યને સ્વીકાર્યું, આત્મસાત કર્યું ને એવો જ અનુભવ થયો તો એ પરંપરા થઈ. પણ એમને એવો અનુભવ નથી થયો, સમ્યક દર્શન પણ નથી થયું, અને માત્ર એ શબ્દની રચનાને બુદ્ધિપૂર્વક સમજ્યા છે તો ત્યાં પરંપરા રહેતી નથી, તો ત્યાં પરંપરા તૂટી જાય છે, કેમ કે એમને ક્યાં અનુભવ થયો છે. એટલે ખરેખર તો એ શાસ્ત્રની રચનાના અધિકારી જ નથી. સમ્યક દર્શન નથી તો એ આગમની રચના કરી શકે નહીં, શાસ્ત્રની રચના કરવાના અધિકારી જ થતા નથી. એટલે આ તો પરંપરાએ આવ્યું છે. એટલે પરંપરાએ આવ્યું છે તો એ પોતે રાગ રહિત થઈને પક્ષપાત વિના જેમ છે તેમ નિરૂપણ કરે છે. તો એવા શબ્દો જે છે એને શબ્દ સમય કહ્યો છે, અને એ શબ્દ સમય જે છે એમાં જે પંચાસ્તિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે એ સાચું છે, સમ્યક છે. અને એવું સાચું સમ્યક એ શબ્દોના નિમિત્તે જ્ઞાન જીવને થાય છે. કોનું જ્ઞાન? પાંચ અસ્તિકાયનું જ્ઞાન થાય છે. એટલે શબ્દો પણ સાચું કહેનારા છે, એ પણ પદાર્થોને વિપરીતપણે કહેનારા નથી. પદાર્થોને વિપરીતપણે કહેનારા નથી. બીજા અન્ય મતની અંદર પદાર્થોને વિપરીતપણે કહેવામાં આવે છે. પંચ મહાભૂતોને એ જે રીતે વાત કરવામાં આવે છે એ બધા વર્ણનો જ છે, પણ એ વિપરીતપણે કહેવાય છે. અને એના દ્વારા જે વાચ્ય ખ્યાલમાં આવે છે એ વાચ્ય જેમ છે તેમ જીનેશ્વર ભગવાને જેમ પ્રકાશ્યું છે એમ નથી. એટલે જે શબ્દોનો સમૂહ છે જે દ્વારા વાચ્યનો ખ્યાલ આવે છે
તો એ વાચક શબ્દો પણ યથાર્થ હોય છે, એ રાગ રહિત પણ કહેવાયેલા શબ્દો છે. જો એમાં ભૂલ આવશે તો બધું તારું ખોટું પડશે. તો તને વાચ્યનો પણ જેમ છે તેમ ખ્યાલ નહીં આવે, 5 અસ્તિકાયનો પણ જેમ છે તેમ તને ખ્યાલ નહીં આવે. તું કાંઈક વિચિત્ર કલ્પના કરીશ. તું કોઈક રીતે એમ માનીશ કે જીવની ઉત્પત્તિ થાય છે એવું માનીશ. આ મેડિકલના સાયન્સ વાંચી એ પણ શબ્દ સમૂહ છે ને, એને એમ થઈ ગયું છે કે આમ જીવ ઉત્પન્ન થાય. ભાઈ, જીવ ઉત્પન્ન નથી થતો, ત્યાં એ ઉપજે છે. શરીર જે છે એ શરીર કાંઈ જીવને ઉત્પન્ન થવાનું કારણ નથી. જીવ તો છે, જીવ તો અનાદિનો છે અને એ શરીર સાથે આવ્યો, બસ એટલી જ વાત છે. શરીર કાંઈ જીવ નથી અને શરીરમાં એ ચેતના માને છે. બીજા બધા ક્યાંક કોઈક જગ્યાએ બધા વાંચ્યા હોય શબ્દ સમૂહો, એટલે એવી વાતો વાંચીને તો એ બધા ખોટા છે. જીવની સાથે જ્યારે એ શરીર છે ત્યારે પણ એ શરીર અચેતન જળ જ છે. જે શરીર સાથે જીવ રહ્યો છે એ શરીર પણ જળ છે, અચેતન છે, એ કઈ જ્ઞાન કરતું નથી. કેટલાય લોકોને એમ જ છે કે જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી એ ચેતન, અને પછી જીવ નીકળી જાય એટલે અચેતન. આવી ઊંધી માન્યતાઓ પણ વર્તે છે. કેમ વર્તે છે? કેમ કે એમણે એવું વાંચ્યું છે, એવા શબ્દ સમૂહ વાંચ્યા છે અને એને એ સાચા માને છે. એટલે એ શબ્દ સમૂહ છે તે શબ્દ સમય નથી, એ રાગ રહિતપણે કહેવાયો નથી. એટલે આ રાગ રહિતપણાનું આ મહત્વ છે કે રાગ રહિત થઈને તું સ્વીકારીશ તો જ તને વાત બરાબર સમજાશે, પંચાસ્તિકાયનું સ્વરૂપ બરાબર સમજાશે. અને ચસ્તિકાય એમાં તું પણ આવી જાય છે અને પંચાસ્તિકાયના સ્વરૂપને જાણ્યા વિના તું તને પોતાને ક્યાંથી જાણીશ? તો તારે તને પોતાને જાણવો છે તો પંચાસ્તિકાયને પણ જાણવું પડશે, છઠ્ઠા કાળ દ્રવ્યને પણ જાણવું પડશે, અને એને જણાવનારા શબ્દો પણ રાગ રહિતપણે કહેવાયેલા હોય એવો શબ્દ સમૂહ એને તું લેજે. એના સિવાય બીજાને હાથમાં લઈશ નહીં પ્રભુ. મૂળ શાસ્ત્રો સિવાય બીજાનું અધ્યયન કરીશ નહીં. ગુરુદેવે અહીંયા તો સ્પષ્ટ કહ્યું છે કે રાગ રહિત થઈને આટલું જાણવાની તાકાત વાળું જ્ઞાન છે એમ જે ન સ્વીકારે, તેમજ 6 દ્રવ્યના કથનને ન સ્વીકારે તો તેના શાસ્ત્ર ખોટા, પદાર્થો ખોટા અને જ્ઞાન પણ ખોટું છે. તે પદાર્થો વડે જ્ઞાન થતું નથી, કેમ કે પદાર્થો વડે કાંઈ તને જ્ઞાન થતું નથી. પણ આત્મા રાગ રહિત જ્ઞાન વડે પદાર્થોને જાણે છે. જ્ઞાન સમય અથવા શ્રુત જ્ઞાન જીવના જ્ઞાન ગુણની પર્યાય છે. એટલે એ જ્ઞાનને અનુસરે છે, પોતાના જ્ઞાન સ્વભાવને અનુસરીને થાય છે જ્ઞાન. એ કઈ પદાર્થોને અનુસરીને જ્ઞાન થતું નથી. જ્ઞાન સમયે કહો કે શ્રુત જ્ઞાન કહો, તો કે જ્ઞાન સમય અથવા તો શ્રુત જ્ઞાન એ જીવના જ્ઞાન ગુણની પર્યાય છે. પણ તે જ્ઞાન પર્યાય પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાય એમ ત્રણેયને જાણે છે. તો જ્ઞાન ગુણની પર્યાય પણ જાણે છે, પદાર્થોને જાણે છે. કેમ કે આ જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, એટલે સ્વને તો જાણે છે પણ પરને પણ એ જાણે છે. હવે આગળ કહે છે કે દરેક દ્રવ્યની સામાન્ય અને વિશેષ સત્તા પોતામાં છે. હવે ગાથાની આ સત્તાની વાત લીધી છે, આપણે પહેલા સમજ્યા છીએ ટીકામાંથી. એ વાત હવે ગુરુદેવ અહીંયા કહે છે. એક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યને લીધે નથી. પ્રયોજનભૂત વાત આ છે. દરેક દ્રવ્યની સામાન્ય અને વિશેષ સત્તા પોતામાં છે, એટલે દ્રવ્યમાં છે. દ્રવ્યની અંદર જ એની સામાન્ય વિશેષ સત્તા છે, અને એવી સત્તા ને બીજાની કોઈની અપેક્ષા નથી, બીજા પરદ્રવ્યની અપેક્ષા પણ નથી. વળી એક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યને લીધે નથી, એટલે એને બીજું દ્રવ્ય આવે તો આની સત્તા છે એમ નથી. સત્તામાં તો શું છે? સત્તામાં તો એના ગુણોનું જે પરિણમન છે એવી એની સત્તા છે. જીવની સત્તા ચેતન ચૈતન્ય પણ એ ચેતન એનો ગુણ છે, તો એવી એની ચૈતન્ય સત્તા છે. પૂતગળ દ્રવ્ય લઈએ તો પૂતગળની પણ જેવું પૂતગળ છે એવી એની સત્તા છે. સોનું છે તો સોનામાં રહેલા ગુણ રૂપે એ પરિણમે એ જ એની સત્તા છે. દ્રવ્યની જે સત્તા છે એ જ એનું અસ્તિત્વ છે, એ સત્તા છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ એવું દ્રવ્યનું સ્વરૂપ છે, તો એવી જ એની સત્તા છે. તો આ સત્તા એ બીજા દ્રવ્યની અપેક્ષા રાખતી નથી.
સોનાને સોના રૂપે પરિણમવા માટે બીજા કોઈ અન્ય દ્રવ્યની અપેક્ષા જરૂર હોતી નથી. એટલે એક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યને લીધે નથી. તો આ બધી વાતને હવે ગુરુદેવ વિસ્તારપૂર્વક સમજાવે છે. અહીંયા કહે છે કે આ પ્રમાણે દરેક પદાર્થ પોતાના સામાન્ય અને વિશેષ અસ્તિત્વમાં નિશ્ચિત છે. અસ્તિકાયની અપેક્ષાએ સામાન્યપણું છે ને જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ એમ જુદા જુદા નામની અપેક્ષાએ વિશેષપણું છે. પહેલું સામાન્ય અને વિશેષપણું આ પ્રમાણે કે બધા જે છે તે અસ્તિકાય એટલે સામાન્ય, પાંચે અસ્તિકાય કયા એટલે સામાન્ય, અને બીજું એમના નામ જુદા જુદા છે તો એ વિશેષપણું. આ એક અપેક્ષાએ વાત કરી છે. વળી તેમાં પણ દરેક દ્રવ્યમાં પોતામાં ત્રિકાળી અસ્તિત્વ એટલે સામાન્ય અસ્તિત્વ જે કાયમ રહે છે તે સામાન્ય, અને સમય સમયનું વર્તમાન તે વિશેષ અસ્તિત્વ. સમય સમયનું વર્તમાન એટલે એ એની પર્યાય થઈ. પર્યાય હંમેશા જે પર્યાયની વાત આપણે કરીએ તો એ વર્તમાનવત જ હોય. વર્તમાનની એક પર્યાય જે છે, વર્તમાનની દરેક દ્રવ્યની જે પર્યાય છે એ પર્યાય પછી બીજા સમયે એ પર્યાય રહેતી નથી, એ તો વિલીન થઈ જાય છે. અને જ્યારે વર્તમાનમાં આ પર્યાય છે એ વખતે ભવિષ્યની પર્યાય પણ નથી. એટલે ખરેખર તો દ્રવ્યને દરેક સમયે એક જ પર્યાય હોય છે, એટલે એ એનું વર્તમાન છે. એ દરેક સમયે સમયનું જે વર્તમાન છે એ બદલાતું રહે છે, એ એનું વિશેષ છે. દ્રવ્યનું એ વિશેષ અસ્તિત્વ છે. એક તો જે બદલાતું નથી, ધ્રુવ રહે છે એવું અસ્તિત્વ, અને બીજું જે સમય સમયે બદલાય છે. તો સમય સમયે બદલાય છે એટલા માટે ગુરુદેવ અહીંયા કહ્યું છે કે જે વર્તમાન, સમય સમયનું વર્તમાન તે વિશેષ અસ્તિત્વ છે. એવી રીતે દરેક અસ્તિકાએ પોતાના ત્રિકાળીપણામાં, દ્રવ્ય ગુણમાં અને વર્તમાન એટલે પર્યાયમાં એટલે કે સામાન્ય વિશેષમાં નિશ્ચિત છે. એવી રીતે દરેક અસ્તિકાય, આ પાંચે અસ્તિકાયની વાત છે, દરેક અસ્તિકાય પોતાના દ્રવ્ય ગુણમાં અને પર્યાયમાં એવા સામાન્ય વિશેષમાં નિશ્ચિત છે. ત્રિકાળીપણું શું છે? દ્રવ્ય અને ગુણ. દ્રવ્ય એટલે જ ગુણોનો સમૂહ. એ ત્રણેય કાળે એવું ને એવું જ રહે છે. તો એ દ્રવ્ય ગુણમાં એટલે કે ત્રિકાળીપણામાં અને જે વર્તમાન છે એમાં બંનેમાં એનું અસ્તિત્વ છે. ત્રિકાળીપણામાં અસ્તિત્વ એટલે દ્રવ્ય ગુણ પર્યાય રૂપે અને દ્રવ્ય ગુણ રૂપે, અને વર્તમાનમાં અસ્તિત્વ એટલે પર્યાય રૂપે. કહે છે કે એવી રીતે દરેક અસ્તિકાય પોતાના ત્રિકાળીપણામાં એટલે દ્રવ્ય ગુણમાં અને વર્તમાન પર્યાયમાં એટલે કે એ સામાન્ય અને વિશેષમાં નિશ્ચિત છે. કોઈ બીજા દ્રવ્યના કારણે નથી તથા પોતાની સત્તાથી ભિન્ન નથી, પણ એકમેક છે. દ્રવ્ય એની સત્તાથી જુદું નથી. એનું અસ્તિત્વ જે છે, દ્રવ્યનું અસ્તિત્વ એ દ્રવ્યની સત્તા રૂપે જ છે, એનાથી કાંઈ જુદું નથી. જીવની પર્યાય કર્મને લીધે હોય તો જીવનું વિશેષ રહેતું નથી. એટલે બીજાને લીધે નથી, કોઈને લીધે નથી, એ વાતને અહીંયા લીધી છે. તો એમાં પહેલી વાત એ લીધી કે જીવની પર્યાય કર્મને લીધે હોય તો જીવનું વિશેષ રહેતું નથી. કર્મને કારણે જીવની પર્યાય બદલાય કે જીવનું પરિણામ એ થઈ રહ્યું છે. આપણે તો એમ માનીએ કે કર્મને લીધે બધી પર્યાય થાય, મનુષ્યની પર્યાય થઈ, ના થઈ, તે થઈ, બધી જીવની પર્યાય જે થાય છે તો એ કર્મને કારણે થાય છે. સંસાર અવસ્થા તો બધી કર્મને કારણે છે. અહીંયાની ના પાડે છે કે જીવની પર્યાય કર્મને લીધે હોય તો પછી જીવનું વિશેષ શું રહ્યું? જીવનું સામાન્ય તો જીવ દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય છે તે છે જ. અનંત ગુણનો સમૂહ એવો જીવ, ભગવાન આત્મા તો છે, દ્રવ્ય રૂપે અનંત કાળથી છે, એ તો સામાન્ય છે. તો એનું વિશેષ શું? તો કે એનું બદલવું જે થાય છે તે, એ બદલવું જે થઈ રહ્યું છે
એ એનું વિશેષ છે. જો તમે એ કર્મને લીધે માનવા બેસશો, કર્મને કારણે માનવા બેસશો, તો પછી જીવનું વિશેષ પણ ક્યાંથી રહ્યું? જીવની પર્યાય કર્મને લીધે હોય તો જીવનું વિશેષ રહેતું નથી. એટલે જીવનું વિશેષ એટલે કે જીવની પર્યાયમાં કર્મ છે તે શું છે? નિમિત્ત કારણ છે. જીવની પર્યાય થવામાં કર્મ છે તે નિમિત્ત કારણ છે. જીવનું વિશેષ, જીવની પર્યાય એ જીવને કારણે થાય. બીજો સિદ્ધાંત ફરીથી યાદ કરાવો તો દરેક દ્રવ્ય એ પરિણામી દ્રવ્ય એના પરિણામ રૂપ હોય, એનાથી બીજા અન્ય દ્રવ્યના પરિણામ રૂપ હોતું નથી, અન્ય દ્રવ્ય રૂપ હોતું નથી. પરિણામી દ્રવ્ય અને પરિણામ એક જ દ્રવ્યને વિશે હોય. એટલે જીવનું વિશેષ કયું? એટલે જીવની પર્યાય છે એ જીવના પરિણામ છે, એ જીવથી જુદા ન હોય. અને જીવથી જે જુદા નથી, જે જીવથી જુદા નથી, તો એ પછી બીજા અન્ય દ્રવ્ય દ્વારા તો થાય જ નહીં, કેમ કે બીજું દ્રવ્ય આ દ્રવ્યનું કાંઈક કરી શકે નહીં. એ મોટો સિદ્ધાંત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈક કરે નહીં. એટલે નિમિત્ત છે તે બીજું દ્રવ્ય છે, નિમિત્ત છે તે જુદું દ્રવ્ય છે. અને ઉપાદાન જે કારણ કહ્યું એ દ્રવ્યની અંદર જે પરિણમન થયું અને જે નૈમિત્તિક રૂપ નવી પર્યાય થઈ, એમાં એ જે ઉપાદાન કારણ રૂપ જે દ્રવ્ય છે એ જ પરિણમી રહ્યું છે. પેલું નિમિત્ત રૂપ દ્રવ્ય નથી પરિણમતું. એટલે આ કર્મ છે એ કર્મને લીધે જીવનું વિશેષ થાય જ નહીં, કર્મને કારણે હોય નહીં. એટલે જીવની પર્યાય કર્મને લીધે હોય તો પછી જીવનું વિશેષ રહેતું નથી. એટલે એમ તો હોય નહીં. એક બીજું પણ એવું સરસ ઉદાહરણ આપ્યું છે કે જીવને લીધે શરીરની પર્યાય હોય તો પછી પરમાણુનું વિશેષ રહેતું નથી. તમે એમ માનો કે જીવ છે તે શરીરની ક્રિયા કરે, શરીર એ તો પરમાણુનો સ્કંદ છે, એ પરમાણુનો સ્કંદ એવા શરીરના કાર્યો, એની બધી પર્યાય થાય, નવી નવી અવસ્થા થાય, શરીરના જે કાર્યો થાય એ જીવ કરે. જો એમ માનો તો પછી શું થયું? પેલા પરમાણુનો સ્કંદ એનું તો પછી કોઈ વિશેષ રહ્યું નહીં. જે પરમાણુનો સ્કંદ છે એ પોતે નવી પર્યાય રૂપે પરિણમે છે, એમાં એ પરમાણુ જ છે, પરમાણુના જ ગુણો રહેલા છે. શરીરની અંદર કઈ જીવના ગુણો છે? જીવના ગુણો આવે છે? એમ તો છે નહીં. એટલે જો તમારે એ પરમાણુના સ્કંધનું વિશેષ એની પર્યાય ને માનવી હોય તો એ પર્યાય એ પરમાણુના સ્કંધના કારણે જ હોય, બીજા દ્રવ્યને કારણે હોય નહીં, અને એમાં જીવને કારણે પણ હોય નહીં. ભલે જીવ એ પરમાણુના સ્કંદરૂપ શરીર સાથે રહ્યો હોય છતાં પણ એ જીવ એનું કાર્ય કરે નહીં, એની પર્યાય બદલાવે નહીં, એમાં પરિણમન કરાવે નહીં. એટલે એક નાના વાક્યની અંદર ગુરુદેવે બહુ મોટા સિદ્ધાંતો અહીંયા તો સમજાવી દીધા છે. જીવની પર્યાય કર્મને લીધે હોય તો જીવનું વિશેષ રહેતું નથી, અને જીવને લીધે શરીરની પર્યાય હોય તો પરમાણુનું વિશેષ રહેતું નથી. દરેકની વર્તમાન વિશેષ સત્તા પોતામાં અભિન્ન રહે છે. દરેકની વર્તમાન વિશેષ સત્તા, વર્તમાન જે પર્યાય છે એ પણ સત્તા છે ને, વર્તમાન વિશેષ સત્તા એ પોતામાં અભિન્ન રહે છે, પોતાથી જુદી નથી. પર્યાય કઈ દ્રવ્યથી જુદી છે કે એ દ્રવ્ય રૂપે જ છે? ભલે ને બદલાય પણ એ દ્રવ્ય રૂપે જ છે. એ દ્રવ્યની સત્તા છે, એ દ્રવ્ય પોતે એમ પરિણમે છે અને એવી પર્યાય રૂપે થાય છે, તો એ દ્રવ્યની સત્તા છે, એ વિશેષ સત્તા છે. એટલે એ સત્તા એ દ્રવ્યથી અભિન્ન છે, જુદી નથી. દરેક વર્તમાન વિશેષ સત્તા પોતામાં અભિન્ન રહે છે. આમ દરેક પદાર્થની સામાન્ય અને વિશેષ સત્તા પોતામાં પોતાના કારણે રહેલી છે, પણ પરને લીધે નથી, એમ ભાવશ્રુત જ્ઞાન જાણે છે. આવું કોણ જાણે છે? ભાવશ્રુત જ્ઞાન જાણે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું.
હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ